ગાડીના ટાયરનો રસ્તો કાપવાનો અવાજ શાંતિને ચીરી રહ્યો હતો. બાજુની સીટ પર બેઠેલા પિતા સાવ શાંત હતા, પણ એમની આંખોમાં કંઈક એવું હતું જે હું વાંચી શકતો નહોતો. મેં ગાડીની સ્પીડ વધારી, પણ હૃદયનો બોધ તો જાણે પથ્થર જેવો થઈ ગયો હતો. રસ્તામાં આવતા દરેક વળાંક સાથે મારું મન મને પૂછી રહ્યું હતું, શું તું જે કરી રહ્યો છે એ સાચું છે? ગાડી એક વિશાળ દરવાજા પાસે આવીને ઊભી રહી. ઉપર લખ્યું હતું વૃદ્ધાશ્રમ. મેં બ્રેક મારી, પણ અંદરથી બધું જ તૂટી ગયું હતું. પિતાએ બારીની બહાર જોયું, એક લાંબો નિશાસો નાખ્યો, અને પછી જે કહ્યું એણે મારી દુનિયા બદલી નાખી. આજે સવારથી જ ઘરમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી. મારી પત્ની રિયાએ બેગ તો ક્યારની તૈયાર કરી દીધી હતી, પણ મારાથી પિતાજીની આંખોમાં જોવાની હિંમત નહોતી થતી. પિતાજી એટલે કે બાપુજી, જેણે મને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, જેણે મારી નાની નાની જીદ પૂરી કરવા માટે રાત દિવસ એક કર્યા હતા. આજે મારે એમને જ ઘરની બહાર કાઢવાના હતા. અમે ગાડીમાં બેઠા. રસ્તો લાંબો હતો, પણ મૌન એનાથી પણ વધુ લાંબુ હતું. મેં અરીસામાં જોયું. બાપુજી બારીની બહાર જોઈ રહ્યા હતા. એમના વાળ હવે પૂરેપૂરા સફેદ થઈ ગયા હતા. ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી, પણ એમના ચહેરા પર ગુસ્સો કે ફરિયાદ નહોતી. એક અત્યંત શાંતિ હતી. મને થયું, કદાચ એમને ખબર જ છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. કદાચ એ મારા મનની મથામણ પારખી ગયા હશે. મેં અચકાતા અવાજે કહ્યું, બાપુજી, તમે સમજવાની કોશિશ કરો. ઘરમાં જગ્યા નથી, અને બાળકોના ભવિષ્ય માટે આ બધું જરૂરી છે. બાપુજીએ મારી તરફ જોયું, એક નાનકડી અળવી સ્મિત કરી, અને બોલ્યા, બેટા, તારે મને સમજાવવાની જરૂર નથી. હું તો બસ એ વિચારી રહ્યો હતો કે આ રસ્તો કેટલો બદલાઈ ગયો છે. આ વાક્ય સાંભળીને મારું દિલ ધબકારા ચૂકી ગયું. મને લાગ્યું કે કદાચ એ મને ઠપકો આપશે, કે મેં તને આ દિવસ માટે મોટો કર્યો હતો. પણ ના, એમણે કશું જ ન કહ્યું. એમની આ સહજતા જ મારા માટે સૌથી મોટો દંડ હતી. ગાડી જ્યારે વૃદ્ધાશ્રમના દરવાજા સુધી પહોંચી, ત્યારે મેં ગાડી ઊભી રાખી. સામે એક જૂનું પણ સુખદ મકાન હતું. ત્યાં કેટલાક વૃદ્ધો બેઠા હતા. કોઈક એકલું આકાશ તરફ જોઈ રહ્યું હતું, તો કોઈક પોતાની દુનિયામાં ખોવાયેલું હતું. મેં મારી પત્નીનો ફોન જોયો, જેમાં લખ્યું હતું, જલ્દી પાછા આવજો, ઘર સાફ કરવાનું છે. મેં ગાડીનું એન્જિન બંધ કર્યું. ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો. પિતાજીએ ગાડીનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળ્યા. એમણે આસપાસ જોયું, જાણે કોઈ નવી દુનિયામાં પ્રવેશ કરી રહ્યા હોય. મેં ગાડીમાંથી ઉતરીને તેમની બેગ હાથમાં લીધી. મારા હાથ ધ્રુજતા હતા. મારે એમનો હાથ પકડવો હતો, પણ મને શરમ આવતી હતી. અમે ધીરે ધીરે ચાલીને મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા. એક કેરટેકર અમારી પાસે આવ્યો અને પૂછ્યું, આપનું નામ? મેં નામ જણાવ્યું અને બાપુજી તરફ જોયું. બાપુજીએ પેલા માણસને જોઈને કહ્યું, મારે અંદર નથી આવવું. બસ મારો દીકરો જરા મને અહીં સુધી મૂકવા આવ્યો છે. એને જલ્દી પાછા જવું હશે. આટલું સાંભળતા જ મારી આંખોમાં પાણી આવી ગયા. કોઈ પિતા આટલો નિસ્વાર્થ કેવી રીતે હોઈ શકે? જે દીકરો એમને ઘરની બહાર કાઢી રહ્યો છે, એના સમયની એમને આટલી ચિંતા છે. એ ક્ષણે મને મારી જાત પર નફરત થવા લાગી. શું હું એટલો સ્વાર્થી થઈ ગયો હતો કે પિતાના આ પ્રેમની સામે મારું કામ અને ઘર વધારે મહત્વના લાગતા હતા? મેં બાપુજીની સામે જોયું. એમની આંખોમાં નહોતો કોઈ રજ, નહોતો કોઈ અફસોસ. એ તો બસ મને જોઈ રહ્યા હતા, જાણે મને છેલ્લી વાર મન ભરીને જોઈ લેવા માંગતા હોય. એમના ચહેરા પરની એ શાંતિ જાણે મને કહી રહી હતી કે દીકરા, તું ગમે તે કરી લે, પણ મારો પ્રેમ ક્યારે ઓછો નહીં થાય. અને ત્યારે વૃદ્ધાશ્રમના ગેટ પાસે ઊભા રહીને બાપુજીએ મને એક એવી વાત કહી જે સાંભળીને મારી આખી દુનિયા થંભી ગઈ. એમના શબ્દો હજુ પણ મારા કાનમાં ગૂંજે છે. પણ એ પહેલાં આપણે એ જાણવું પડશે, આટલા વર્ષોનો પ્રેમનો બદલો મેં આટલી ક્રૂરતાથી કેમ આપ્યો? બાપુજીએ ગેટ તરફ ડગલા માંડ્યા, પણ અચાનક ઊભા રહી ગયા.
એમણે ખિસ્સામાંથી એક જૂની ફાટેલી ડાયરી કાઢી અને મારા હાથમાં મૂકી. એમનો હાથ મારા હાથને સ્પર્શ્યો અને મને એમના હાથની એ જાણીતી ખરબચડી લાગણી અનુભવાઈ, જે નાનપણમાં મને દુનિયાના દરેક ડરથી બચાવતી હતી. તેમણે ધીમા અવાજે કહ્યું, બેટા, આ ડાયરીમાં તારી અને તારી માતાની ઘણી વાતો છે. જ્યારે હું અહીં એકલો હોઉં ત્યારે વાંચવા માટે તો મારી પાસે કંઈક જોઈએ ને. બસ એમાં જ મેં તારું આખું બાળપણ સચવી રાખ્યું છે. મેં ડાયરી હાથમાં લીધી. એનું કવર ઘસાઈ ગયું હતું. મને યાદ આવ્યું, આ એ જ ડાયરી છે જેમાં બાપુજી મારા દરેક જન્મદિવસની વિગતો લખતા હતા. હું ધ્રુજતા હાથે ગાડી પાસે પાછો આવ્યો. રિયાએ બારીમાંથી પૂછ્યું, શું થયું? એમને અંદર મૂકી દીધા? મેં જવાબ ન આપ્યો. હું ગાડીમાં બેસી ગયો અને સીટ પાછળ ડાયરી ખોલી. ડાયરીના પહેલા જ પાના પર મોટા અક્ષરે લખેલું હતું, મારો દીકરો મારું ગર્વ, અને નીચે તારીખ હતી, જે દિવસે મારો જન્મ થયો હતો. જેમ જેમ હું પાના ફેરવતો ગયો તેમ તેમ મારી છાતીમાં એક વજન વધતું જતું હતું. ડાયરીના દરેક પાના પર બાપુજીએ મારી નાની નાની વાતો લખી હતી. આજે દીકરાએ પહેલું ડગલું ભર્યું. આજે દીકરાને તાવ હતો. આખી રાત હું જાગ્યો. આજે દીકરાએ પહેલીવાર નોકરી મેળવી. મારી આંખોમાં હર્ષના આંસુ હતા. દરેક પાના પર એક વાત સમાન હતી, બાપુજીની મારા માટેની ચિંતા અને મારો અસીમ પ્રેમ. અને હું આજે એમને એક અજાણી જગ્યાએ, અજાણ્યા લોકો વચ્ચે મૂકીને જઈ રહ્યો હતો. મને યાદ આવ્યું કે જ્યારે મને નોકરીમાં મુશ્કેલી પડતી હતી ત્યારે બાપુજીએ પોતાના નિવૃત્તિના પૈસામાંથી મને મદદ કરી હતી. મેં ક્યારેય પૂછ્યું જ નહોતું કે એમને શું થશે. મેં તો બસ મારી સુખ સુવિધાનો વિચાર કર્યો હતો. મેં ડાયરીનું એક પાનું ખોલ્યું. ત્યાં એક ફોટો હતો. એ ફોટામાં હું નાનકડો હતો, બાપુજીના ખંભે બેઠો હતો અને હસી રહ્યો હતો. નીચે લખેલું હતું, દુનિયાની ગમે તે મુસીબત આવે, મારા દીકરાને ક્યારેય કોઈ તકલીફ પડવા નહીં દઉં. આ વાંચીને મારું હૈયું ભરાઈ આવ્યું. બાપુજીએ તો પોતાનું વચન પાળ્યું, પણ મેં શું કર્યું? મેં એમના ઘરને, એમના પરિવારને, એમની યાદોને એક બોજ ગણી લીધા. ગાડીની અંદર રિયા ટીવી પર કંઈક જોઈ રહી હતી. એને તો કોઈ ચિંતા જ નહોતી કે પાછળ શું વીતી રહ્યું છે. મને થયું કે કદાચ આ મારી જ ભૂલ છે કે મેં મારા જીવનના મહત્વના સંબંધોને સમય આપવાને બદલે માત્ર સંપત્તિ અને સ્ટેટસ પાછળ દોડવાનું પસંદ કર્યું. અચાનક મારી નજર ડાયરીના છેલ્લા લખાણે પાના પર પડી. ત્યાં તારીખ હતી, ગઈકાલની. મેં વાંચ્યું, આજે દીકરાએ મને વૃદ્ધાશ્રમ જવાનું કહ્યું. એને લાગતું હશે કે એ મને છોડી રહ્યો છે, પણ હું તો એને એનું જીવન જીવવાની આઝાદી આપી રહ્યો છું. એના ચહેરા પરની એ મથામણ જોઈને મને દુઃખ નથી થતું, પણ આ વાતનું દુઃખ છે કે હું એને સમજાવી ન શક્યો કે સુખ વસ્તુઓમાં નથી, પણ સાથે રહેવામાં છે. ઈશ્વર એને હંમેશા ખુશ રાખે. મારી આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. બાપુજીને મારી કોઈ ફરિયાદ નહોતી, ઉલટું એ મારી ખુશી ઈચ્છતા હતા. હું ડાયરીને છાતીએ લગાડીને રડવા લાગ્યો. મારો અહંકાર, મારી સ્વાર્થવૃત્તિ બધું જ જાણે એ ડાયરીના શબ્દો સામે ઓગળી ગયું. મેં ગાડીનું એન્જિન ફરી ચાલુ કર્યું. રિયાએ પૂછ્યું, કેમ પાછા વળ્યા? કંઈ ભૂલી ગયા? મેં ગાડીને વૃદ્ધાશ્રમના ગેટ તરફ પાછી વાળી. મારે પાછા જવું હતું. મારે બાપુજીને કહેવું હતું કે બાપુજી, મને માફ કરી દો. તમે કોઈ બોજ નથી, પણ મારું અસ્તિત્વ છો. પણ શું મોડું થઈ ગયું હતું? શું બાપુજી ત્યાંથી અંદર જતા રહ્યા હશે? મેં ગાડી અતિશય ઝડપથી વૃદ્ધાશ્રમના ગેટ પાસે ઊભી રાખી. રિયાએ કંઈક કહેવા માટે મોઢું ખોલ્યું, પણ મારી આંખોમાં જે અગ્નિ અને પસ્તાવો હતો તે જોઈને તે ચૂપ થઈ ગઈ. મેં ગાડીનો દરવાજો પછાડ્યો અને દોડતો અંદર ગયો. મારું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. મને ડર હતો કે ક્યાંક બાપુજી અંદર ગયા હશે અને મારે એમને ત્યાંથી શોધીને પાછા લાવવા પડશે. મેં બગીચામાં જોયું.
ત્યાં એક બાકડા પર બાપુજી એકલા બેઠા હતા. એમણે હજુ પણ પોતાનો સામાન નીચે જ મૂક્યો હતો, જાણે કોઈની રાહ જોતા હોય. એમની પીઠ મારી તરફ હતી. એમને જોઈને મારા પગ જાણે થીજી ગયા. હું એમની પાસે જઈ પણ શકતો નહોતો અને ત્યાંથી પાછો ફરી શકું એમ પણ નહોતો. હું ધીરે ડગલે એમની પાસે પહોંચ્યો. બાપુજીને મારી હાજરીનો અહેસાસ થયો, પણ તેઓ પાછા ન વળ્યા. એ તો બસ આકાશમાં ઉડતા પક્ષીઓને જોઈ રહ્યા હતા. મેં ધ્રુજતા અવાજે કહ્યું, બાપુજી. તેઓ ચોંક્યા. એમણે પાછળ ફરીને મને જોયો. એમની આંખોમાં કોઈ નવાઈ નહોતી, જાણે એમને ખબર જ હતી કે હું પાછો આવીશ. એમના ચહેરા પર એક નાનકડી સૌમ્ય સ્મિત ફરી વળ્યું. એમણે પૂછ્યું, બેટા, તું પાછો કેમ આવ્યો? રિયા સાથે ઘરે નથી પહોંચ્યો? મેં કંઈ જ બોલ્યા વગર તેમના પગમાં માથું મૂકી દીધું. ડૂસકા ભરતા મેં કહ્યું, બાપુજી, મને માફ કરી દો. હું આંધળો થઈ ગયો હતો. હું તમારી કિંમત ન સમજી શક્યો. આ ડાયરીમાં જે લખ્યું છે એ વાંચ્યા પછી મને સમજાયું કે હું કેટલો મોટો ગુનો કરી રહ્યો હતો. બાપુજીએ મારો ખંભો પકડીને મને ઊભો કર્યો. એમની આંખો ભીની હતી, પણ એમના પ્રેમ હતો. એમણે મારો હાથ પકડીને કહ્યું, બેટા, બાપ ક્યારેય દીકરાથી નારાજ નથી હોતો. તારી ભૂલ નથી, આ તો સમયનો પ્રભાવ છે. તમે લોકો દોડધામમાં એટલા ખોવાઈ ગયા છો કે સંબંધોના મૂળિયા ભૂલી ગયા છો. પણ જો તને આજે સમજાયું છે તો એ મારી જીત છે. હું એમનો હાથ પકડીને ઊભો રહ્યો. એ ક્ષણ મને એવું લાગ્યું કે મારા ખંભા પરથી પથ્થર જેવો બોજ ઉતરી ગયો છે. પણ સાચું યુદ્ધ તો હજુ બાકી હતું. ઘરે જઈને રિયાને આ વાત સમજાવવી. રિયા તો ક્યારની આ વૃદ્ધાશ્રમના વિચારમાં સહમત હતી. મને ચિંતા હતી કે તે આ નિર્ણયને કેવી રીતે લેશે. બાપુજીએ મને પૂછ્યું, હવે આગળ શું? મેં મક્કમતાથી કહ્યું, તમે મારી સાથે ઘરે ચાલો છો બાપુજી. અને આ વખતે કોઈ મજબૂરી કે કોઈ શરત નહીં, માત્ર મારા પિતા તરીકે. હવે જો કોઈને તકલીફ હોય તો એ તકલીફ મારે સહન કરવાની છે, પણ તમને અહીં નહીં મૂકું. બાપુજી હસ્યા અને બોલ્યા, પણ રિયાનું શું? મેં કહ્યું, રિયાએ પણ સમજવું પડશે. આ ઘર જેનું છે, જેણે આ ઘર બનાવ્યું છે, એમનું સન્માન કરવું એ જ મારી જવાબદારી છે. અમે ધીરે ધીરે ગાડી તરફ ચાલ્યા. રિયા ગાડીની બહાર ઊભી હતી. તેના ચહેરા પર ગુસ્સો અને આશ્ચર્ય બંને હતા. જ્યારે તેણે જોયું કે હું બાપુજીનો સામાન પાછો ગાડીમાં મૂકી રહ્યો છું, ત્યારે તે ગભરાઈ ગઈ. તેણે મારી પાસે આવીને કહ્યું, આ શું કરી રહ્યા છો? આપણે તો નક્કી કર્યું હતું ને. મેં રિયાનો હાથ પકડ્યો અને તેને શાંતિથી કહ્યું, રિયા, આજે મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો છે. બાપુજી વગરનું મારું અસ્તિત્વ નથી. જો આપણે એમને અહીં મૂકીશું તો આપણે ક્યારેય સુખી નહીં થઈએ. આપણા બાળકો શું શીખશે કે જ્યારે પિતા વૃદ્ધ થાય ત્યારે એમને ફેંકી દેવાના? રિયાનું મોઢું બંધ થઈ ગયું. તે મારી સામે જોઈ રહી હતી, જાણે મારી અંદરના આ બદલાવને તે ઓળખી ન શકતી હોય. રિયાએ મારી સામે થોડી ક્ષણો માટે જોયું. તેની આંખોમાં પહેલા તો વિરોધ હતો, પણ પછી ધીમે ધીમે મૌનમાં બદલાઈ ગયો. તેણે આસપાસ જોયું. વૃદ્ધાશ્રમના એ શાંત અને નિરાશાજનક વાતાવરણને જોયા પછી કદાચ તેને પણ અહેસાસ થયો કે આપણે કેટલું મોટું પાપ કરવા જઈ રહ્યા હતા. તેણે કોઈ દલીલ ન કરી, બસ એક લાંબો નિસાસો નાખ્યો અને ગાડીમાં જઈને બેસી ગઈ. અમે ઘરે પહોંચ્યા. ઘર તો એ જ હતું, પણ આજે એમાં એક અલગ જ પ્રકારની ઉર્જા હતી. બાપુજી અંદર ગયા અને પોતાના એ જ જૂના ઓરડામાં ગયા, જે મેં થોડા દિવસો પહેલાં સ્ટોર રૂમમાં બદલવાની તૈયારી કરી હતી. મેં તરત જ દોડીને એ ઓરડામાંથી બધો કચરો સાફ કર્યો અને બાપુજીની પથારીની વ્યવસ્થિત કરી. સાંજનો સમય થયો હતો. રિયા રસોડામાં ચા નાસ્તો બનાવી રહી હતી, પણ તેનું મન ક્યાંક બીજે હોય તેમ લાગતું હતું. બાપુજી પોતાની જગ્યાએ બેસીને જૂની યાદો તાજી કરી રહ્યા હતા. હું તેમની પાસે ગયો અને કહ્યું, બાપુજી, ચા પીશો? તેમણે સ્નેહ સાથે માથું હલાવ્યું. ચા પીતા પીતા તેમણે મને પૂછ્યું, બેટા, તું તો બહુ બદલાઈ ગયો છે.
શું રિયાને ખરેખર કોઈ તકલીફ નથી? મેં બાપુજીનો હાથ પકડ્યો અને કહ્યું, બાપુજી, તકલીફ અમને ત્યારે હતી જ્યારે અમે તમને અહીં રાખવા નહોતા માંગતા. સંબંધોમાં તકલીફ ક્યારેય નથી હોતી, બસ આપણે એને નિભાવવામાં આળસ કરીએ છીએ. હવે રિયા પણ સમજી જશે, કારણ કે તમે અહીં છો એટલે જ આ ઘરનું અસ્તિત્વ છે. થોડી વાર પછી રિયા ચા લઈને આવી. તેણે બાપુજીની સામે ચાનો કપ મૂક્યો. તેણે અચકાતા અવાજે કહ્યું, બાપુજી, મને માફ કરજો. મને સમજાયું કે હું કેટલી સ્વાર્થી થઈ ગઈ હતી. ઘરની સફાઈ અને સુખ સુવિધામાં હું તમને ભૂલી ગઈ હતી. બાપુજીએ રિયાના માથે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, ભૂલ માણસ જ કરે. મહત્વનું એ છે કે આપણે એ ભૂલને સુધારી લઈએ છીએ. તે રાત્રે ઘરમાં બહુ લાંબા સમય પછી ફરીથી હાસ્ય ગુંજ્યું. મારા બાળકો, જે પહેલા બાપુજીની દૂર ભાગતા હતા, તેઓ પણ આજે તેમની પાસે બેસીને વાર્તાઓ સાંભળવા લાગ્યા. બાપુજી જ્યારે બાળકોને રાજા રાણીની વાર્તા સંભળાવતા હતા, ત્યારે મને સમજાયું કે મેં કેટલું કિંમતી રત્ન ગુમાવી દીધું હતું. ઘરના દરેક ખૂણામાં ફરીથી રોશની આવી ગઈ હતી, પરંતુ મારા મનમાં એક વિચાર સતત ચાલતો હતો. શું આ ખુરશી હંમેશા માટે ટકી રહેશે કે પછી ફરીથી કોઈ મુસીબત આવીને અમારા સંબંધોમાં તિરાડ પાડશે? મેં મનમાં નક્કી કર્યું કે હવે ગમે તે થાય, હું મારા પિતાને ક્યારેય ફરીથી એકલા નહીં પડવા દઉં. એ રાત્રે મેં બાપુજીની એ ડાયરી ફરીથી વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું, સંબંધોનું ફૂલ એ પ્રેમ અને સન્માનના પાણીથી જ જીવંત રહે છે. આજે મને એ વાક્યનો અર્થ ખરેખર સમજાયો હતો. ઘરમાં બધું સામાન્ય થઈ ગયું હતું, પણ મારા મનમાં એ પ્રશ્ન હજી જીવંત હતો. વૃદ્ધાશ્રમના ગેટ પાસે જ્યારે બાપુજીએ મને છેલ્લે કંઈક કહ્યું હતું, તે વાત હું ભૂલી શકતો નહોતો. તે દિવસે મેં ઉતાવળમાં પૂરી વાત સાંભળી નહોતી, પણ આજે રાત્રે જ્યારે બાપુજી પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે મેં હિંમત કરીને તેમના રૂમનો દરવાજો ખખડાવ્યો. બાપુજી જાગતા જ હતા. તેઓ બારીમાંથી બહાર ચંદ્ર તરફ જોઈ રહ્યા હતા. મેં તેમની બાજુમાં બેસીને ધીરેથી પૂછ્યું, બાપુજી, તમે એ દિવસે ગેટ પાસે મને કંઈક કહેવા માંગતા હતા, જે મેં વચ્ચે જ અધૂરું છોડી દીધું હતું. મારે આજે એ સાંભળવું છે. બાપુજીએ મારી તરફ જોયું. તેમની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તેમણે મારો હાથ પકડ્યો અને ગંભીર અવાજે બોલ્યા, બેટા, તે દિવસે મેં તને કહ્યું હતું કે યાદ રાખજે દીકરા, જે હાથ મને આજે અહીં મૂકીને પાછો જઈ રહ્યો છે, એ જ હાથ કાલ સવારે તારા પોતાના સંતાનોના માથા પર હશે. તે આજે મને જે જગ્યા બતાવી છે, એ જ જગ્યા તારા સંતાનો માટે એક માર્ગદર્શિકા બની જશે. હું દુઃખી નથી, મને તો બસ તારા આવનારા ભવિષ્યની ચિંતા હતી. આ શબ્દો સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા. મને સમજાયું કે બાપુજી મને માત્ર છોડી રહ્યા નહોતા, પણ મને ચેતવણી આપી રહ્યા હતા કે હું મારા બાળકો સામે કેવું ઉદાહરણ પેશ કરી રહ્યો છું. જો હું આજે પિતાને વૃદ્ધાશ્રમ મૂકું, તો આવતીકાલે મારા બાળકો પણ મને એ જ અધિકારથી ત્યાં મૂકી શકે છે. બાપુજી આગળ બોલ્યા, બેટા, આપણે જેવું વાવીએ છીએ એવું જ લણીએ છીએ. આ કોઈ શાપ નથી, પણ કુદરતનો નિયમ છે. મેં તને મારા પિતાની સેવા કરતા જોયો હતો, અને એટલે જ મને આશા હતી કે તું પણ મને સાચવીશ. પણ તું જ્યારે એ રસ્તે વળ્યો, ત્યારે મને સમજાયું કે ક્યાંક મારા ઉછેરમાં કચાશ રહી ગઈ, કે હું તને માનવતાના પાઠ ન શીખવી શક્યો. તેમની વાત મારા હૃદયને ચીરી ગઈ. મેં બાપુજીના પગ પકડી લીધા અને ડૂસકું ભરાઈ ગયું. મેં તેમને કહ્યું, બાપુજી, તમારી કોઈ કચાશ નથી. કચાશ તો મારી અંદર હતી, જે પૈસા અને દોડધામમાં ખોવાઈ ગઈ હતી. પણ તમે મને એ દિવસની એક વાક્યથી જાગૃત કરી દીધો. તમે મને એક ગેટ પરથી પાછા લાવીને મારો પિતા હોવાનો ધર્મ નિભાવ્યો છે. તે રાત્રે મેં પ્રતિજ્ઞા લીધી કે હું મારા પિતાને સેવા એવી રીતે કરીશ કે મારા બાળકો મારામાં એક આદર્શ દીકરાને જુએ. બાપુજીએ જે વાત કરી હતી, તે મારા માટે એક નવી દ્રષ્ટિ હતી. સંબંધો એ માત્ર રહેવાની જગ્યા નથી, પણ એકબીજાના અસ્તિત્વને સન્માન આપવાની રીત છે.
આખી રાત મને ઊંઘ ન આવી. હું બસ વિચારતો રહ્યો કે કેવી રીતે એક પિતા પોતાના દીકરાને સુધારવા માટે પોતાની જાતને દુઃખના દરવાજે ઊભી કરી દે છે. આ પિતૃપ્રેમથી મોટું આ દુનિયામાં બીજું કોઈ તત્વ નથી. આજે ઘણા વર્ષો વીતી ગયા છે. સમયના વહેણ સાથે ઘરના વાતાવરણમાં એક અનોખી શાંતિ પસરી ગઈ છે. મારા બાળકો હવે મોટા થઈ ગયા છે, પણ આજે પણ તેઓ સાંજે સ્કૂલથી આવે એટલે સૌથી પહેલાં દાદાના રૂમમાં જાય છે. બાપુજીના ખંભા પર બેસીને વાર્તાઓ સાંભળવી એ તેમના જીવનનો સૌથી પ્રિય સમય બની ગયો છે. મેં મારા જીવનમાં એક મોટું પરિવર્તન જોયું છે. જ્યારે મેં બાપુજીને ઘરે પાછા લાવવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે મને લાગ્યું હતું કે હું તેમના પર કોઈ ઉપકાર કરી રહ્યો છું. પણ આજે સમજાય છે કે એ દિવસે બાપુજીએ મને વૃદ્ધાશ્રમમાંથી પાછા લાવીને મારા પર ઉપકાર કર્યો હતો. જો હું તેમને ત્યાં મૂકી આવ્યો હોત તો કદાચ આજે મારું ઘર એક મકાન હોત, પણ પરિવાર ન હોત. આજે મારા બાળકો જે રીતે મને અને મારી પત્નીને માન આપે છે, જે રીતે તેઓ અમારા દરેક નાના મોટા નિર્ણયોમાં અમારી સલાહ લે છે, એ બધું જ એક નિર્ણયનું પરિણામ છે જે મેં વૃદ્ધાશ્રમના ગેટ પર બદલી નાખ્યો હતો. આપણા જીવનમાં ઘણીવાર આપણે ખૂબ દોડીએ છીએ. સફળતા, પૈસા અને પ્રસિદ્ધિ પાછળ આંધળી દોડ મૂકીએ છીએ. આ દોડધામમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે જેને આપણે ચાલતા શીખવ્યું છે એ આજે આપણા ટેકાના મોહતાજ છે. યાદ રાખજો, ઘરના વડીલોએ કોઈ જૂના સામાન નથી કે જેને જરૂર ન હોય ત્યારે બહાર કાઢી મુકાય. તેઓ તો ઘરના પાયા છે જેના પર આપણા સંબંધોની ઇમારત ટકેલી છે. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે માતા પિતા એ ઈશ્વરનું સ્વરૂપ છે. તેમની સેવા કરવી એ કોઈ કામ નથી, પણ એ આપણા જીવનનું સૌથી મોટું પુણ્ય છે. તમે આજે તમારા માતા પિતા સાથે જેવું વર્તન કરશો, આવતીકાલે તમારા સંતાનો તમારી સાથે એવું જ વર્તન કરશે. સંબંધોમાં ઉતાવળ કરશો તો એકલતા મળશે, પણ જો ધીરજ અને પ્રેમ રાખશો તો આખું જીવન સફળ રહેશે. આ વાર્તા વાંચ્યા પછી જો વાર્તા ગમી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ વાર્તાનો વંટોળ સબસ્ક્રાઈબ કરો.